ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા અંધારામાં દીવો। એકવાર નીલગિરી પહાડીઓ વચ્ચે આવેલા એક નાનકડા ગામમાં વિનય નામનો એક યુવક રહેતો હતો। વિનયનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો। તેના પિતા એક ખેતમજૂરી કરતા હતા અને માતા ઘરકામ કરતી। નાનપણથી જ વિનયને સંઘર્ષ જોયો હતો। દરરોજ માવજત વગરના સ્કૂલમાં જઈને તે અભ્યાસ કરતો, પરંતુ તેને રોજ નવી નવી સમસ્યાઓનો સામનો કરવો પડતો। એક દિવસ સ્કૂલમાં ગુરુજીએ પૂછ્યું, વિનય, તું મોટો થઈને શું બનવા માગે છે? વિનયે જવાબ આપ્યો, સાહેબ, હું શિક્ષક બનવા માગું છું, જે મારા જેવા બાળકોને પ્રકાશ આપી શકે। હળવેથી હસતા ગુરુજીએ કહ્યું, અંધારાને દૂર કરવો હોય તો પહેલો દીવો તું જ બનવાનો। આ વાક્ય વિનયના દિલમાં ઉતરી ગયું। ત્યારથી એણે પોતાનું જીવન બદલી નાખ્યું। ભલે ઘરમાં વીજળી ન હોય, ભલે ખાવાનું ઓછું મળે, પણ અભ્યાસમાં કોઈ કમી ન રાખી। રાત્રે મનકા જેવી આંખોથી પેરા લાઇટ નીચે વાંચતો, સ્કૂલ છૂટ્યા પછી ખેતરમાં મજૂરી કરતો અને પૈસાથી ટ્યુશનની ફી ભરતો। ગામવાળા એના જોમ પર હેરાન થઈ જતા। વિનય ધીરે ધીરે એસએસસી, એચએસસી અને બીએડ કરીને શિક્ષક બન્યો, પણ એ શહેરમાં ન ગયો। એ પાછો પોતાના ગામ આવ્યો, જ્યાં બાળકો હજુ પણ એક રૂમની સ્કૂલમાં ભણતા। વિનયે એ સ્કૂલ સુધારવાનું નક્કી કર્યું, સરકારી સહાય લાવવી, ગ્રામજનોને જોડવાનું, બાળકો માટે ભણવાનો શોખ જાગૃત કરવાનો એને માર્ગ બનાવ્યો। 6 વર્ષ પછી એ સ્કૂલમાં હવે લાઇબ્રેરી છે, કમ્પ્યુટર્સ છે, પ્રોજેક્ટર્સ છે અને બાળકોના આંખોમાં સપનાનું અજવાળું છે। એક દિવસ એક નાનો વિદ્યાર્થી વિનય સર પાસે આવ્યો અને પૂછ્યું, સર, તમે કેમ સ્કૂલમાં રહેતા નથી? શહેર કેમ નહીં ગયા? વિનયે હસીને કહ્યું, અંધારું અહીં હતું, દીવો અહીં જ બાળવો પડ્યો। તમે જ્યાં છો ત્યાંથી જ શરૂ કરો। દરેક જીવનમાં એક દીવો બળાવી શકાય, બસ હિંમત અને દ્રઢ નક્કી જરૂરી છે।